प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। પ્રિય રસિકજનો, જય શ્રી કૃષ્ણ. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 7 અલૌકિક સ્વરૂપો અને 7 દર્શનદાયી સ્વરૂપોનું ભાવદર્શન કરીશું. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ શ્રી વલ્લભના યુગલ ચરણારવિંદમાં દંડવત કરી સત્સંગની શરૂઆત કરીએ. શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એ માત્ર એક આચાર્ય નથી, પરંતુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. વસ્તુતઃ કૃષ્ણ એક એવો છે. આપ જીવનમાં સ્વરૂપાનંદનો પાયો, ભક્તિને સ્થિરતા આપનારા દિવ્ય આધાર છે. આપ શ્રીની આપણા પર અસીમ કૃપા છે. એટલે જ આપનું પરાત્પર સ્વરૂપ અનેક રૂપે ઉજાગર કર્યું છે. માત્ર સતયુગ, ત્રેતાયુગ કે દ્વાપર નથી, આજના કલયુગના સમયમાં પણ આપ અલૌકિક 7 સ્વરૂપે ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરે છે. પહેલું મુખ્ય પુરુષ આકાર સ્વરૂપ એટલે કે સુધા સ્વરૂપ, જ્યાં શ્રી મહાપ્રભુજી પરમ તત્વ રૂપે આનંદથી પૂર્ણ પુરુષ સ્વરૂપે બિરાજે છે. બીજું આનંદ સ્વરૂપ એટલે કૃષ્ણ સ્વરૂપ, જે સ્વરૂપે શ્રી મહાપ્રભુજી લીલામય શ્રી કૃષ્ણ તરીકે ભક્તને પ્રભુજીની સઘળી લીલાઓનો પથ આપે છે. ત્રીજું પરમાનંદ સ્વરૂપ એટલે જે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. સ્વામિનીજી જેના રૂપે નમ્રતા, શ્રદ્ધા અને સમર્પણનું પાત્ર બની ભક્તની શિખામણ કરી તેને અલૌકિકમાં આગળ વધારે છે. ચોથું કૃષ્ણ સ્વરૂપ સ્વયં. ચોથું કૃષ્ણાસ્ય સ્વરૂપ એટલે કે શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ. પાંચમું વૈશ્વાનર સ્વરૂપ એટલે લીલા મધ્યપાતી સ્વરૂપ. ભગવાન છઠ્ઠું આચાર્ય સ્વરૂપ, જે સન મનુષ્યાકૃતિ સ્વરૂપ છે તે એટલે છઠ્ઠું શ્રી વલ્લભ સ્વરૂપ અને 7મું શ્રી આચાર્ય સ્વરૂપ સન મનુષ્યાકૃતિ સ્વરૂપ. આ 7 સ્વરૂપે ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરે છે અને ભૂતલ પર આવા શ્રી મહાપ્રભુજી આપણા ચર્મચક્ષુઓને 7 સ્વરૂપે દર્શન આપે છે. આ બધું આપણે વિસ્તારથી સમજીશું. પહેલા તો પોઈન્ટ આઉટ કરેલું આપણે લઈ રહ્યા છીએ. પેલું શ્રી ચોતરાજી સ્વરૂપે એટલે શ્રી બેઠકજી સ્વરૂપે. બીજું શ્રી પાદુકાજી સ્વરૂપે પલંગડી પર. ત્રીજું હસ્તાક્ષર સ્વરૂપે સંપુટમાં. ચોથું વસ્ત્ર સ્વરૂપે સંપુટમાં. પાંચમું શ્રી ચિત્રજી સ્વરૂપે. છઠ્ઠું શ્રી ગ્રંથ સ્વરૂપે એટલે કે નામાત્મક સ્વરૂપે. અને 7મું શ્રી ભગવત સ્વરૂપે. આમ શ્રી મહાપ્રભુજી પોતાના 7 અલૌકિક રૂપોયુક્ત સ્વરૂપોને ધારણ કરી આપણા માથે સદા સર્વદા આ પૃથ્વી પર બિરાજમાન છે. તો શ્રી મહાપ્રભુજી એમ ન હતા કે માત્ર 52 વર્ષ પૃથ્વી પર રહ્યા, તેઓ આજે પણ આપણી વચ્ચે સાક્ષાત બિરાજે જ છે. પણ એમની ઉપસ્થિતિનું દર્શન થાય છે જ્યારે આપણે એમના નામ અને રૂપના ભાવપૂર્ણ સેવનમાં તલ્લીન થઈ જઈએ. તો નામનું વર્ણન કયા સ્તોત્રમાં છે? તો શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં. અને સ્વરૂપનું વર્ણન શ્રી વલ્લભાષ્ટકમાં. તો તેમાં રહેલા રહસ્યને પણ આજના સત્સંગમાં સમજીશું, જેનો ઉદ્દેશ્ય માત્ર પઠન નહીં પણ ભાવ અંતર્ગત સેવાને ચેતવવાનો છે. આવી અનોખી કૃપા
આવી અલૌકિક ઉપસ્થિતિ એવા શ્રી મહાપ્રભુજીના આપણે સેવક છીએ. તો પ્રશ્ન ઉભો થાય છે કે શું આપણે શ્રી મહાપ્રભુજીના નામ, રૂપ, ગુણ અને લીલાના સ્વરૂપાનંદમાં પ્રવેશ કર્યો છે કે નહીં? શું આપણે માત્ર પઠન કરીએ છીએ કે ફક્ત કાનથી સાંભળીએ છીએ કે હૃદયમાં ધારણ કરીએ છીએ? તે આત્મચિંતન કરવાની જરૂર છે. તો ચાલો આજે નક્કી કરી લઈએ કે હવે પછી નામ ભાવ અને સ્વરૂપ ભાવમાં રહીને સત્વ અને તત્વની સેવા કરીશું. તો ચાલો ને આ બધું વિસ્તારથી જાણી લઈએ. આ તો કોઈ વૈષ્ણવ છેડ સુધી જોડાયેલા ન હોય તો તેને હિન્ટ મળી જાય કે આ સત્સંગમાં શું છે. અને એ તો વાત 100% સાચી છે કે આખો સત્સંગ શ્રવણ કરીએ ને તેનો અનેરો આનંદ હોય. પણ કહેવાય છે ને કે જેનો જેટલો અધિકાર તેટલું તે મેળવી શકે છે. ઘણી વખત આપણે સત્સંગમાં ગયા હોઈએ, વચનામૃત થતા હોય અને વચમાં કોક બોલાવે તો આપણે એ સાંભળવાનું ચૂકી જઈએ, કારણ કે તે સાંભળવાનો આપણો અધિકાર ન હતો. તો અધિકાર એટલે કે આપણી પાત્રતા સિદ્ધ કરીએ. અને પાત્રતા સિદ્ધ કઈ રીતે થાય? તો દીનતાથી પાત્રતા સિદ્ધ થાય છે. એટલે જ કહેવાય છે ને કે દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો ચીરે. તો ચાલો આજના સત્સંગને એક નવા સ્વરૂપમાં સમજીએ. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 7 અલૌકિક સ્વરૂપો અને 7 દર્શનદાયક સ્વરૂપો. શ્રી મહાપ્રભુજી 7 અલૌકિક સ્વરૂપોથી પોતાના સેવકોને સ્વરૂપાનંદનું દાન કરે છે. ખૂબ જ ધ્યાનથી સાંભળજો. પહેલું, મુખ્ય પુરુષાકાર એટલે સુધા સ્વરૂપ. શ્રી મહાપ્રભુજીની દિવ્ય વાણીમાં આપ અલૌકિક નામાત્મક સ્વરૂપે બિરાજે છે. જેમ શ્રી કૃષ્ણે વેણુનાદ દ્વારા પોતાની અધર સુધાનું પાન વ્રજના જડ ચેતનને કરાવ્યું હતું, તેમ શ્રી મહાપ્રભુજી પોતાની દિવ્ય વાણી દ્વારા પોતાની અધર સુધાનું પાન કરાવી એ અલૌકિક સુધા સ્વરૂપે આપણા રોમ રોમમાં બિરાજે છે. આજના સમયમાં શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય અને સાનુભવ આપના ગ્રંથોના પાઠ અને સ્વાધ્યાયથી વિશેષ અનુભવાય છે. ધ્યાન આપજો. હવે આ પોઈન્ટને વધુ વિસ્તારથી સમજીએ. અહીં કહ્યું છે કે શ્રી વલ્લભ સુધા સ્વરૂપે એમના ગ્રંથોના પાઠમાં અને સ્વાધ્યાયમાં વિશેષ અનુભવાય છે. તો આપણે આ અધર સુધાનો અનુભવ દરરોજ કરીએ છીએ, પરંતુ તેનો ખ્યાલ એટલે નથી આવતો કારણ કે આપણે પોપટની જેમ પાઠ કરીએ છીએ. શ્રી સર્વોત્તમ સ્તોત્ર એ વૈષ્ણવોની ગાયત્રી છે. તો શું આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ અર્થના અનુસંધાન પૂર્વક કરીએ છીએ? તેમાં દર્શાવેલા નામનો અનુભવ આપણને હૃદયમાં થાય છે અને એ નામ શ્રવણ કરતા કે બોલતા રોમાંચ થઈ આવે છે. આ આત્મચિંતન કરવાની ખૂબ જ જરૂર છે. ઘણા શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ 35 વખત કરતા હોય છે. તેમનો દરરોજનો નિયમ છે. તો શું એ 35 વખત કરતી વખતે એવો 35 વખત અલગ અલગ પ્રકારે અનુભવ થાય છે કે પછી આપણે સંખ્યામાં ચાલ્યા ગયા છીએ? તે પણ આત્મચિંતન કરવાની જરૂર છે. એટલે શ્રી વલ્લભ પ્રભુ પોતાના સ્તોત્રોમાં પણ સ્તોત્રો દ્વારા આપણા રોમ રોમમાં બિરાજે છે, એ પણ અલૌકિક સુધા સ્વરૂપે. તો આપણે જે કંઈ પણ સ્તોત્ર પાઠ કરીએ તે અર્થના અનુસંધાન પૂર્વક કરીએ કે જેના કારણે તેમાં રહેલા ભાવને સમજી શકાય. એ શ્રી વલ્લભનું સુધા સ્વરૂપ છે. અને કહેવાય છે ને, રાધા અધર સુધા વિના પીયુને બીજું તે કઈ નવ ભાવે જી. તો આપણે પણ આ કૃષ્ણ અધરામૃતનો સ્વાદ લેવા શ્રી સર્વોત્તમ સૂત્રનો પાઠ દરરોજ કરવો જોઈએ, અને તે પણ અર્થના અનુસંધાન પૂર્વક. અને પછી તેમાં રહેલા નામને સમજવું જોઈએ. જેમ કે શ્રી મહાપ્રભુજીનું એક નામ છે વાક્પતયે નમઃ. તો આપ વાણીના પતિ છે. પતિ કહેતા પાલક.
પછી રહઃ પ્રિય એટલે શ્રી વલ્લભ પ્રભુને એકાંત પ્રિય છે. એકાંતનો એક અર્થ થાય છે કે જેનો એક જ કાંત હોય તેને એકાંત કહેવાય. એટલે દ્રઢતાની અહીં વાત કરી છે. એક શ્રીનાથજી જ એમના કાંત છે એ રીતે પણ સમજાવવામાં આવે છે. આમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં દર્શાવેલા 108 નામ એ 108 સ્વરૂપે શ્રી મહાપ્રભુજી અલગ અલગ પ્રકારે આપણને અનુભવ કરાવે છે. તો તે અનુભવ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અર્થના અનુસંધાન પૂર્વક પાઠ કરવો જોઈએ કે જેના કારણે શ્રી વલ્લભ પ્રભુના સુધા સ્વરૂપને આપણે રોમ રોમમાં અનુભવી શકીએ. હવે બીજું છે આનંદ સ્વરૂપ એટલે કે કૃષ્ણ સ્વરૂપ. શ્રી મહાપ્રભુજીની એટલે શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજમાન પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ. આથી આપે પોતાના સેવકોને આથી આપે પોતાના સેવકોને સેવા માટે ભગવત સ્વરૂપ પધરાવી આપતા આજ્ઞા કરી કે આ મારું સર્વસ્વ તમને સોંપું છું. આપણા માથે આપણા સેવ્ય સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજી ભાવાત્મક સ્વરૂપે બિરાજે છે. ધ્યાન આપજો, આપણા માથે આપણા સેવ્ય સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજી આ ભાવાત્મક સ્વરૂપે બિરાજી સંયોગ ધર્મ અને સંયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ કરાવે છે. અને હવે અહીં સંયોગ ધર્મ અને ધર્મી એટલે કે સંયોગ ધર્મી તેનો શું અર્થ થાય? એટલે જે બધા ગુણોને ધારણ કરે ને તે ધર્મ, અને સંયોગ એટલે અહીં સંયોગની વાત કરી છે. અને એ બધા ધર્મોને જે ધારણ કરે ને તેને ધર્મી કહેવાય. એટલે જેનો મનમાં અનુભવ થાય છે ને તે ધર્મી સ્વરૂપ કહેવાય છે. તો સંયોગ ધર્મી સ્વરૂપનો પણ અનુભવ કરાવે છે. એટલે બાહ્ય રીતે પણ સંયોગનો અનુભવ કરાવે છે અને આંતરમનમાં પણ સંયોગનો અનુભવ કરાવે છે. એટલે શ્રી વલ્લભ પ્રભુ આ ભાવાત્મક સ્વરૂપે બિરાજીને આપણને એમના સ્વરૂપનો કે સ્વયં પોતે શ્રી કૃષ્ણ સ્વરૂપ જ છે એવો અનુભવ કરાવે છે. ત્રીજું છે પરમાનંદ સ્વરૂપ એટલે શ્રી સ્વામીની સ્વરૂપ. તો શ્રી મહાપ્રભુજીની એટલે શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજતું શ્રી સ્વામિનીજીનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ. આ સ્વરૂપથી આપ સદા સર્વદા ભગવદ વાર્તા અને લીલા ચિંતનમાં નિમગ્ન રહે છે. માટે આપનું નામ છે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. આ વિપ્રયોગ ધર્મ સ્વરૂપે આપ ભક્તોને પોતાનો સ્વરૂપ અનુભવ કરાવે છે અને વિપ્રયોગ રસનું દાન કરે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ સ્વરૂપ છે. તેમાં સંયોગ ધર્મ અને સંયોગ ધર્મી સ્વરૂપના અનુભવની વાત આવી. હવે આ પરમાનંદ સ્વરૂપ જે શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે તેમાં વિપ્રયોગની વાત આવી છે. એટલે આ બધું આપણે સમજવાનું છે. અહીં કહ્યું છે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. એટલે દરેક ક્ષણે શ્રી વલ્લભ પ્રભુ શ્રી ઠાકોરજીની નિકુંજ લીલાઓમાં તન્મય રહે છે, એના રસથી ભરપૂર છે. ચોથું સ્વરૂપ છે કૃષ્ણાસ્ય એટલે સ્વરૂપ. કૃષ્ણાસ્ય સ્વરૂપ એટલે ભગવત મુખારવિંદનું સ્વરૂપ. શ્રી મહાપ્રભુજી ભગવત મુખારવિંદ સ્વરૂપ છે. આ સ્વરૂપે આપ બાહ્ય અને અંતરમાં સદા નિકુંજ લીલામાં ડૂબેલા રહે છે. આપનું આ સ્વરૂપ ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. ધ્યાન આપજો, કૃષ્ણાસ્ય સ્વરૂપ છે એ આપનું ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. એટલે જે બધા ધર્મોને ધારણ કરે તે ધર્મી એટલે જેનો મનમાં અનુભવ થાય છે. અને અહીં કહ્યું કે વિપ્રયોગાત્મક સ્વરૂપ એટલે વિપ્રયોગનો અનુભવ જે મનમાં થાય છે તે સ્વરૂપ એ કૃષ્ણાસ્ય સ્વરૂપ છે, જેનો અનુભવ શ્રી દામોદરદાસજી આદિ ભગવદીઓને આપે કરાવ્યો છે. આ સ્વરૂપ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના ઉભય ભાવનું સંશ્લિષ્ટ સ્વરૂપ છે. સંશ્લિષ્ટ કહેતા એકબીજામાં મળેલું, સંમિલિત. પાંચમું છે વૈશ્વાનર સ્વરૂપ એટલે કે તાપાત્મક સ્વરૂપ. વૈશ્વાનર એટલે અલૌકિક અગ્નિ.
શ્રી સુબોધિનીજીના પ્રારંભ આપે પોતાના આ સ્વરૂપનો પરિચય સ્વયં આપ્યો છે. આ સ્વરૂપથી આપ આસુરી જીવોને દૂર રાખે છે અને સ્વભક્તોને ભગવત પ્રાપ્તિ માટે આવશ્યક દીનતા, વિરહ અને પ્રેમનું દાન કરે છે. ધ્યાન આપજો, આ કોઈ લૌકિક અગ્નિ નથી કે જે દઝાડે, પરંતુ અલૌકિક અગ્નિ છે. આપ તાપાત્મક સ્વરૂપ છે અને શ્રી સુબોધિનીજીના પ્રારંભમાં આપે આપનો આ રીતે પરિચય આપ્યો છે. અને આ વૈશ્વાનર સ્વરૂપથી આપ આસુરી જીવોને દૂર રાખે છે અને સ્વભક્તોને ભગવત પ્રાપ્તિ માટે આવશ્યક દીનતા, વિરહ અને પ્રેમનું દાન કરે છે. હવે છઠ્ઠું સ્વરૂપ શ્રી વલ્લભ સ્વરૂપ, જે લીલા મધ્યપાતી સ્વરૂપ છે. એટલે શ્રી યુગલ સ્વરૂપના માન મિલાપ માટે નિજધામમાં પ્રકટ થયેલું સ્વરૂપ. આપ સૌ નિજજનોના પ્રિય હોવાથી, કૃપા શક્તિ સ્વરૂપ હોવાથી શ્રી વલ્લભ નામે પ્રસિદ્ધ થયા છે. સાતમું છે શ્રી આચાર્ય સ્વરૂપ, સન મનુષ્યાકૃતિ સ્વરૂપ. એટલે પૃથ્વી પર શ્રી લક્ષ્મણ ભટ્ટ નંદન સ્વરૂપે પધાર્યા તે સ્વરૂપ. કિશનગઢમાં બિરાજતા ચિત્રજીમાં આ સ્વરૂપના દર્શન થાય છે. આ સ્વરૂપે આપ જીવોને બ્રહ્મ સંબંધ આપી શરણે લે છે. માયાવાદ દૂર કરી બ્રહ્મવાદનું સ્થાપન કરે છે. ભૂતળ ઉપર આવા શ્રી મહાપ્રભુજી આપણા ચર્મચક્ષુઓને સાત સ્વરૂપે દર્શન આપે છે. તો હવે ચાલો તેનું ભાવ દર્શન કરીએ કે કયા સાત સ્વરૂપે દર્શન આપે છે. પેલું શ્રી બેઠકજીમાં ચોત્રીજી સ્વરૂપે. ત્યાં આપણે આપશ્રીને કેસર સ્નાનથી લઈ સર્વ સેવા અંગીકાર કરાવીએ છીએ. અહીં આપ શ્રી કૃષ્ણ આચાર્ય સ્વરૂપે આપણી સેવા અંગીકાર કરે છે. અહીં ગુરુભાવથી સેવા કરાય છે. ભગવત ભાવ અહીં ગુપ્ત રહે છે. બીજું શ્રી પલંગડી પર શ્રી પાદુકાજી સ્વરૂપે, જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના પાદુકાજી મોટા ભાગે ખીટી વિનાના બિરાજે છે, ત્યાં પલંગડી પર શ્રી ઠાકોરજીના સિંહાસનની બાજુમાં બિરાજે છે. લીલા મધ્યપાતી સ્વરૂપે શ્રી મહાપ્રભુજી ભગવત સેવામાં સદા તત્પર છે. એવા ભાવથી આપની સેવા ત્યાં થાય છે. ત્રીજું શ્રી સંપુટમાં હસ્તાક્ષર સ્વરૂપે, એટલે શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષરને સંપુટમાં પધરાવી, પલંગડી પર પધરાવી શ્રી પાદુકાજીની જેમ જ સેવા થાય છે. હસ્તાક્ષર એ આપનું અલૌકિક સુધા સ્વરૂપ છે. ચોથું શ્રી સંપુટમાં વસ્ત્ર સ્વરૂપે, એટલે શ્રી મહાપ્રભુજીના તિલક વસ્ત્ર અથવા આપે ધારણ કરેલ વસ્ત્રને સંપુટમાં પલંગડી પર પધરાવી સ્વામીની ભાવે આપની સેવા થાય છે. પાંચમું છે શ્રી ચિત્રજી સ્વરૂપે. કેટલાક વૈષ્ણવોને ત્યાં એમના શ્રી ગુરુદેવની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીના ચિત્રજી કે સ્વરૂપ સેવામાં બિરાજે છે તે કૃષ્ણાસ્ય સ્વરૂપનો ભાવાત્મક છે. છઠ્ઠું છે શ્રી ગ્રંથ સ્વરૂપે, એટલે કે નામાત્મક સ્વરૂપે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો આપણે ત્યાં બિરાજે છે. આપનું આ તાપાત્મક વૈશ્વાનર સ્વરૂપ છે. ગ્રંથના શ્રવણ, વાંચન, સ્મરણ દ્વારા આપનું સેવન થાય છે. સાતમું છે શ્રી ભગવત સ્વરૂપે, એટલે આપણે ત્યાં બિરાજતા આપણા સેવ્ય સ્વરૂપમાં ભાવાત્મક આનંદ સ્વરૂપ કૃષ્ણ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી બિરાજી આપણી સર્વ સેવા કૃપા કરીને શ્રી ગુરુદેવની કાનીથી અંગીકાર કરે છે. વિશેષ કૃપાપાત્ર ભક્તોને આવો અનુભવ થયો છે. જેમ કે શ્રી વલ્લભ સોઈ શ્યામ, એહી તેહી તેહી એહી કછુ ન સંદેહ. આમ શ્રી વલ્લભ પોતાના સાતેય અલૌકિક સ્વરૂપો યુક્ત સ્વરૂપો ધારણ કરીને આપણી માથે સદા સર્વદા આ પૃથ્વી પર બિરાજમાન છે. આપના નામ અને રૂપના ભાવપૂર્ણ સેવનમાં જ આપણી વલ્લભીય વૈષ્ણવતાની સાર્થકતા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે શ્રી વલ્લભ પ્રભુના નામ અને સ્વરૂપને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીશું કે જેના કારણે પછી આપણે પાઠ કરીએ ને
તો અનેરો આનંદ આવે. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ પોતાના સેવકોની ચિંતાના સમૂહનો નાશ કરનારી છે. આવા આપણા આચાર્ય ગુરુ શ્રી મહાપ્રભુજીને હું વારંવાર વંદન કરું છું, જેમની કૃપાથી પ્રાણી માત્ર સર્વ પ્રકારના દુઃખોને ઓળંગી જાય છે. તેવા શ્રીમદ વલ્લભાચાર્યજીના કુમાર શ્રીમદ ગોપીનાથજી અને શ્રીમદ વિઠ્ઠલનાથજીને હું હંમેશા વંદન કરું છું, જેમણે જ્ઞાનરૂપી અંજનની સળી વડે અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલાના નેત્ર ખોલ્યા છે. એવા શ્રી ગુરુદેવને નમન કરું છું. લીલા રૂપી ક્ષીરસાગરમાં શેષનાગરૂપી શ્રી મહાપ્રભુજીના હૃદયમાં શયન કરતા અને હજારો લક્ષ્મીઓ વડે રજભક્તો અને એમની લીલાઓથી સેવાતા કલાના ભંડાર રૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમને હું નમન કરું છું. શ્રી ગુરુ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ પદપંકજ વંદન કરું, પૂર્ણ કરો મન તૃષ્ણ. અતિ વલ્લભ શ્રી કૃષ્ણને તેથી વલ્લભ નામ, કૃપા એહની વણ કદી નવરીજે ઘનશ્યામ. શ્રી વલ્લભ આશ્રય વિના સાધન ધર્મ અશેષ, સાધે હરિ કેવળ ભજે લીલામાં ન પ્રવેશ. શ્રી મહાપ્રભુ સંબંધ વિના કશું નહીં ફલદાય, પુષ્ટિ સૃષ્ટિની રીત એ જગનો જુદો ન્યાય. શ્રીમદ આચાર્ય મહાપ્રભુ શ્રી પુરુષોત્તમ આપ, કુળ સઘળું તદરૂપ છે સમાન સમજ પ્રતાપ. એટલે આવો શ્રી વલ્લભનો મહિમા છે. પ્રિય વૈષ્ણવો, શ્રી ઠાકોરજી પોતાના હૃદયમાં બિરાજતા શ્રી સ્વામિનીજીના સ્ત્રી ગુઢ ભાવાત્મક સૌંદર્ય સ્વરૂપને પ્રકટ કર્યું. તેવી જ રીતે શ્રી સ્વામીજીના હૃદયમાં બિરાજતું શ્રી ઠાકોરજીનું ઓમ ભાવાત્મક સૌંદર્ય સ્વરૂપ પણ પ્રકટ થયું. આમ બંને સ્થળે પ્રકટ થયેલ બંને પ્રકારના સૌંદર્ય સ્વરૂપોને શ્રી ઠાકોરજીએ પોતાના પ્રિય એવા શ્રી વલ્લભાચાર્યજીમાં પધરાવ્યા. આમ બંને પ્રકારના સ્ત્રી પુંભાવ સૌંદર્ય સ્વરૂપોનો સંયોગ થવાથી રસાત્મક એવા શ્રી કૃષ્ણ જ પોતાના પ્રિય સ્વરૂપ સાથે એકરસ થઈને શોભ્યા. આવી આ અદ્ભુત લીલાના સાક્ષીરૂપ અને ત્રણેય સ્વરૂપો જેમાં બિરાજમાન છે એવા શ્રી વલ્લભાચાર્યજીનું દરેક વૈષ્ણવે નિત્ય ઉત્તમ રીતે ધ્યાન ધરવું જોઈએ. એટલે જ આપણે કહીએ છીએ ને, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. એટલે શ્રી વલ્લભનું નામ અને સ્વરૂપ બંને અલૌકિક આનંદમય અગ્નિરૂપ છે. આપ શ્રીનું આવું અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રત્યેક નામમાં બિરાજે છે. આપની કૃપામાં પણ અલૌકિક અગ્નિ વ્યાપ્ત છે. આપની દિવ્ય કથામાં પણ અલૌકિક અગ્નિ છે. તેથી ભક્તો પ્રભુની દિવ્ય રસાત્મક લીલા કથાનું જેમ જેમ શ્રવણ અને ગુણગાન કરે છે, તેમ તેમ તેમનામાં પ્રભુના કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપના અને લીલાઓના સાક્ષાત અનુભવ માટેનો તાપ ક્લેશ વધતો જાય છે. જો દિવ્ય રસાત્મક લીલા કથાઓના શ્રવણ અને ગુણગાનમાં શબ્દે શબ્દે આપણો તાપ ક્લેશ વધતો ન હોય તો માનવું કે આપણા પર હજી શ્રી વલ્લભની કૃપાનો અનુભવ નથી થઈ રહ્યો. આવી કૃપાના અભાવે પ્રભુના સ્વરૂપ અને લીલાઓનો અનુભવ નથી થઈ શકતો. આપણી ભૌતિક સ્થિતિમાં પ્રભુની લીલા કથાનું શ્રવણ અને ગુણગાન કરીને જે આનંદનો અનુભવ થાય છે તે આનંદ વાસ્તવિક નથી, પરંતુ અલૌકિક આનંદ છે.
આપણને પ્રશ્ન થાય કે શ્રી વલ્લભના ચરણ કમલનો અનન્ય દ્રઢ આશ્રય અને આવા આશ્રયથી આપના ચરણ આપણા હૃદય કમળમાં સ્થાપિત થયા છે, ત્યાર પછી આપણને વાસ્તવિક આનંદના અનુભવમાં તૃપ્તિ થતી નથી. તે વાસ્તવિક આનંદ પછી પ્રતિક્ષણ વધતો જ રહે છે. એટલે સૌપ્રથમ શ્રી વલ્લભના ચરણ કમલના દ્રઢાશ્રય માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું સતત ગુણગાન કરવું. આપણા આત્માને પ્રશ્ન કરવો કે શું આપણને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય થયો છે કે શું કોઈ પણ સ્થિતિ આવે તો પણ મન ડગે નહીં, તો એ દ્રઢાશ્રય કહેવાય. પ્રભુના સાક્ષાત સ્વરૂપ અને અનંત દિવ્ય લીલાઓનો અનુભવ કરવામાં આપણને જેટલા બધા પ્રતિબંધો નડે છે ને, તે બધા શ્રી સર્વોત્તમ સ્તોત્રના ગુણગાનથી મૂળમાંથી નાશ થાય છે. એટલે કહ્યું, વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશન. એટલે આ તો આધ્યાત્મિક ફળ થયું. અને આધિદૈવિક ફળની વાત કરીએ તો કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય છે. તો આપણે પણ શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ કરવી છે ને, માટે કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. પ્રશંસા કરી શકે કોણ કવિ એસો, શ્રી મુખ કરત બખાન. અતિશય કરુણા કરિયા કલી મેં, દિયો દેવી જીવન કો દાન. એક એક અક્ષર હે અધરામૃત, ગુપ્ત રહસ્ય ગુણગાન. અર્ધ નિમેષ વિલંબ ન કરીએ, રૈન દિવસ આઠો યામ. રસિક પ્રીતમ જાકે રંગ રંગીએ, સો હે ભક્ત નિધાન. કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. અહીં એમ નથી કહ્યું કે કરીએ શ્રી સર્વોત્તમ પાઠ, પણ રસપાન કર્યું છે. તો તેમાં કેટલો રસ હશે? ભક્તિ રસ, ભાવ રસ, પ્રેમ રસ, આ બધા રસોથી ભરપૂર એવું આ સર્વોત્તમ સ્તોત્ર છે. તો તેનો નિત્ય નિયમ અર્થના અનુસંધાન પૂર્વક પાઠ કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે શ્રી હરિને ગાન પ્રિય છે. પ્રિયને જે પ્રિય હોય તેનું સમર્પણ કરવાથી જ પ્રિયને પ્રસન્નતા થાય છે. તો આપણે પણ પ્રભુના ગુણગાન નિષ્કામ ભાવે કરીએ. જેવી રીતે દૂધમાં મેળવણ નાખ્યા પછી દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા સ્વતઃ થાય છે, પરંતુ તેને આપણે જોઈ શકતા નથી. છતાં તે દહીં દૂધને પોતાના સમાન દહીંરૂપ બનાવી દે છે. એટલે દૂધ છે એ સ્નેહનું સ્વરૂપ છે અને દહીં છે ને એ સ્થાયી ભાવ છે. એટલે કે એક પ્રકારની દ્રઢતા આવી ગઈ છે. તેવી જ રીતે સદાનંદ સ્વરૂપમાં બિરાજતો ઘનીભૂત રસ દ્રવિત થઈ આપણા લૌકિક દેહમાં પ્રવેશ કરીને તેને આધિદૈવિક બનાવે છે. આમ છતાં જીવને પ્રાકૃત પ્રપંચનું વિસ્મરણ થાય છે. શ્રી વલ્લભના સ્વરૂપનું ભાવાત્મક ગુણગાન કેવી રીતે કરવું, તો તેનો જવાબ આપતા શ્રી પુરુષોત્તમજી નિરોધ લક્ષણ ગ્રંથની ટીકામાં આજ્ઞા કરે છે કે ભગવાન ગુણગાનથી અધિક પ્રસન્ન થાય છે. માટે સ્વમાર્ગની રીત પ્રમાણે પ્રેમથી ગૃહાદિકની સર્વ વાસનાઓનો ત્યાગ કરીને લૌકિક પ્રપંચો ભૂલી જઈને ભગવાનમાં જ આસક્તિ રાખી હૃદયમાં રહેલી લીલા સૃષ્ટિમાં તલ્લીન થઈ હંમેશા પ્રતિ ક્ષણે ભગવત ગુણગાન કરવું. ધ્યાન આપજો પ્રિય વૈષ્ણવો, આ 4 વાક્યમાં તો કેટલું બધું કહી દીધું છે કે શ્રી વલ્લભ પ્રભુનું ભાવાત્મક ગુણગાન કેવી રીતે કરવું. એટલે આપણે ચિંતન કરવાનું છે કે આપણે કરીએ છીએ કે નહીં. તો શું કહે છે કે ભગવાનના ગુણગાનથી પ્રભુ અધિક પ્રસન્ન થાય છે. માટે સ્વમાર્ગની રીત પ્રમાણે પ્રેમથી લૌકિક વાસનાઓનો ત્યાગ કરી લૌકિક પ્રપંચોને ભૂલી જઈ ભગવાનમાં જ આસક્તિ રાખવી અને હૃદયમાં રહેલા લીલા સૃષ્ટિમાં તલ્લીન થઈ હંમેશા પ્રતિ ક્ષણે ભગવત ગુણગાન કરવું.
પ્રતિક્ષણ ભગવત ગુણગાનની વાત કરી છે અને તે પણ તેનો અનુભવ હૃદયમાં કરવાનું કહ્યું છે. આમ સંસારમાં વૈરાગ્ય અને હૃદયમાં ભગવત પ્રાપ્તિ માટેનો પ્રચુર વિરહ રાખીને ગુણગાન કરવું જોઈએ, જે પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું છે. પરંતુ આપણને સંસારમાં હજી વૈરાગ્ય આવ્યો નથી અને પ્રભુ પ્રાપ્તિનું દુઃખ હૃદયમાં થતું નથી. ક્યારેક કેટલાક સંસાર અને ભગવાન બંનેને સાથે રાખવા ઈચ્છે છે, તો કેટલાક સંસારને મુખ્ય અને ભગવાનને ગૌણ ગણી પ્રવાહી જીવન વિતાવતા હોય છે. આવા જીવો કેવળ જીભથી ગુણગાન કરે તો તેમને શ્રી વલ્લભના સ્વરૂપની પ્રાપ્તિનું અલૌકિક ફળ કેવી રીતે મળે? માટે પુષ્ટિ પ્રભુ રસોવે સહ જે અખિલમ મધુરમ છે એવા મહાન અલૌકિક સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જે જ્ઞાન જોઈએ તે વૈરાગ્યથી જ હૃદયમાં સ્થિર થાય છે. વૈરાગ્યનો અર્થ એવું નથી કે સંન્યાસ લઈ લેવો. વૈરાગ્યનો એક અર્થ છે અનન્યતા, પ્રભુની અનન્યતા, પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય. જેમ માટીના ઘડામાં રહેલા છિદ્રોમાંથી જળ બહાર નીકળી જાય, તેમ જેમના હૃદયમાં વિજાતિ ભાવરૂપી છિદ્રો છે, તેઓ ગ્રંથ શ્રવણ કરે અને ગુણગાન કરે અને તે દ્વારા પ્રભુના સ્વરૂપનું ધ્યાન હૃદયમાં સ્થિર કરવા જાય તો તે સ્થિર થતું નથી. એટલે અહંતા મમતાને ત્યજી દઈ એ અહંતા મમતાને પ્રભુ તરફ વાળી દેવી જોઈએ અને અહંતા મમતાથી મુક્ત થયેલો જીવ સેવા અને સ્મરણ દ્વારા ભગવત સન્મુખ રહીને ભગવત સ્વરૂપનો અનુભવ કરી શકે છે. એટલે જ ભગવદીઓએ ગાયું છે ને, બિન વૈરાગ્ય નહીં પાઈએ ગિરધર કો અનુરાગ. અને શ્રી સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તેનું વર્ણન કરતા કહે છે, શ્રી સર્વોત્તમ જપ નિત્ય કરના હો. ધ્યાન આપજો, શ્રી સર્વોત્તમ जप नित्य करना हो, सकल शास्त्र को सार यही है, त्रिविध ताप सब अघ हरना हो, पुष्टि पदार्थ याहिते पैयत याहिते भव सागर तरना हो, रंगीले त्रिकम जाम बलिहारी काल दंड से न डरना हो. આવો શ્રી સર્વોત્તમ સ્તોત્રનો મહિમા છે કે જેમાં 10 પ્રકારની ભક્તિ પણ સમાયેલી છે. અને શ્રી ગોકુલનાથજી તો કહે છે કે શ્રી ગુસાઈજી કૃત શ્રી આચાર્યજી મહાપ્રભુજીના નામો જે શ્રી સર્વોત્તમ સ્તોત્રની ટીકા કરવાની મારામાં યોગ્યતા નથી, પણ મહાપ્રભુજી આપ પોતાનો દાસ જાણીને કૃપાપૂર્ણ મને તેવી યોગ્યતા આપશે તેવા વિશ્વાસથી હું આ ટીકા કરવાની પ્રવૃત્તિ કરું છું. આપના સિવાય મારો કોઈ આશ્રય નથી. તેથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ચરણ કમલને હું વારંવાર પ્રણામ કરું છું. પ્રિય વૈષ્ણવો, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન એવું પુસ્તક છે જેમાં શ્રી મહાપ્રભુજીના 108 નામો વિસ્તારથી સમજાવેલા છે કે જેમાં શ્રી ગોકુલેશજી પ્રણિત વ્રજભાષાની બૃહદ વ્યાખ્યાનો અને શ્રી હરિરાય ચરણ કૃત ટિપ્પણીનું સરળ ગુજરાતી ભાવ રૂપાંતર કરેલું છે અને સાથે સાથે સર્વોત્તમ શ્રીનાથજી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીનો ભાવ પણ દર્શાવેલો છે. તો આપણે આ રીતે સર્વોત્તમ સ્તોત્રના મહિમાને સમજ્યા. હવે થોડોક વલ્લભાષ્ટકનો ભાવ દર્શન કરી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આજે આપણે શ્રીમદ આચાર્ય ચરણના સ્વરૂપનો ભાવ દર્શન જે શ્રી વલ્લભાષ્ટકમાં વર્ણવેલું છે તે એક નવા જ રૂપમાં કરીશું, એટલે કે ધોળના સ્વરૂપમાં કરીશું. એટલે હું તો આપણે કોટેશન બોલતા હોઈએ ને તે રીતે ખાલી વાંચીશ જ, પણ આપને ખ્યાલ આવશે કે વલ્લભાષ્ટકમાં કેટલું સુંદર વર્ણન કર્યું છે. અને ધોળ લેવાનું કારણ એ છે કે આપણે અગાઉ સંસ્કૃત શ્લોકને ભાવાર્થ તો લીધા છે, પછી ક્યારેક ફક્ત પદ પણ લઈશું, કારણ કે અહીં વલ્લભાષ્ટકની સંગતિમાં પદો પણ આપેલા છે અને ધોળ પણ છે. તો ચાલો આજે ધોળ લઈએ. વલ્લભાષ્ટકમાં વર્ણન આવે છે ને, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ. તો તેની સંગતિનું ધોળ છે વૃંદાવનના ચંદ્ર પ્રભુ શ્રી કૃષ્ણ.
ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, વૃંદાવનના ચંદ્ર પ્રભુ શ્રી કૃષ્ણ છે. રસિકજનોને કરે આનંદનું દાન જો. તે આનંદના સમૂહ તણો સ્વરૂપ છે. નથી સ્વરૂપમાં આનંદ વીણ કંઈ આન જો. વૃંદાવનના ચંદ્ર પ્રભુ શ્રી કૃષ્ણ છે. રાસલીલામૃતના સાગર ઉછળી રહ્યા. રાસલીલામૃતના સાગર ઉછળી રહ્યા. અંગો અંગમાં પ્રતિક્ષણ અપરંપાર જો. આવું સ્વરૂપ શ્રી વલ્લભાધીશનું જાણવું. આકૃતિ માનુષ તણી સુખકાર જો. પ્રકટ કરવા અનુભવ નિજ આત્મા તણો. પ્રકટ કરવા અનુભવ નિજ આત્મા તણો. આજ્ઞા કરી શ્રી વલ્લભને મુરારજો. કરુણાવંત થઈ ભૂતળમાં પ્રગટ્યા. અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ દ્વિજરૂપ ધારજો. ચરણ શરણ ગ્રહવું શ્રી વલ્લભરાયનું. ચરણ શરણ ગ્રહવું શ્રી વલ્લભરાયનું. ફલરૂપ જાણી કરવો મન નિર્ધારજો. લાલ વલ્લભનો આશ્રય ફલરૂપ જાણવો. એ છે સકળ વેદ શ્રુતિનો સારજો. વૃંદાવનના ચંદ્ર પ્રભુ શ્રી કૃષ્ણ છે. એટલે પહેલા શ્લોકની સંગતિનું આ ધોળ છે, જે છે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત. એ શ્લોકની સંગતિનું આ ધોળ છે. હવે બીજો શ્લોક છે નાવીર ભૂયાદ ભવાંશ્ચે દધિધરણી તલમ ભૂતનાથોદિતાશન. તો તેની સંગતિનું ધોળ કહે છે કે પ્રગટ્યા કૃપા કરવા વિચારી શ્રી વલ્લભ. ધ્યાન આપજો હો. પ્રગટ્યા કૃપા વિચારી શ્રી વલ્લભ. પ્રગટ્યા કૃપા વિચારી. થયા ન હોત જો પ્રગટ આપતો ભટકત સૃષ્ટિ બિચારી. મોહક શાસ્ત્રો રચ્યા મહાદેવે પાખંડ દીધું પ્રસારી. દેવી સૃષ્ટિ તેમાં મોહ પામીને કરત કૃતિ તે અનુસારી. શ્રી વલ્લભ પ્રગટ્યા કૃપા વિચારી. ભક્તિ માર્ગને ભૂલી જાત તે ભજત નહીં ગિરધારી. મનુષ્ય જન્મ વૃથા ગુમાવત થાત દશા દુખિયારી. શ્રી વલ્લભ પ્રગટ્યા કૃપા વિચારી. ઓ શ્રીનાથજી, દૈવી સૃષ્ટિમાં જન્મ છતાં પણ મળત નહીં મુરારી. જ્ઞાન કરાવ્યું ભક્તિ સિદ્ધાંતનો સેવા માર્ગ વિસ્તારી. લાલ અંધ સંભટકત ભવમાં આપે લીધા ઉગારી. શ્રી વલ્લભ પ્રગટ્યા કૃપા વિચારી. આ રીતે આ બીજા શ્લોકની સંગતિનું ધોળ છે. અને ત્રીજો શ્લોક છે નયન્યો વાગધીશાત શ્રુતિગણ વચ સાંભાવ માગ્યા તુમિષ્ટે. તેની સંગતિનું ધોળ કહે છે પ્રગટ્યા શ્રી વલ્લભરાય સરસ્વતીના પતિ સુખદાય. શ્રુતિ અર્થ ન જાણે કોઈ કહે બુદ્ધિ પ્રમાણે સોઈ. ધ્યાન આપજો. પ્રગટ્યા શ્રી વલ્લભરાય સરસ્વતીના પતિ સુખદાય. એટલે આપણે વાકપતિ નમઃ કહીએ છીએ ને. અને શ્રુતિ અર્થ ન જાણે કોઈ કહે બુદ્ધિ પ્રમાણે સોય. એટલે શ્રુતિ પણ જેનો અર્થ જાણતી નથી એમ. સત્ય પંડિતોને ન સમજાય પ્રગટ્યા શ્રી વલ્લભરાય. સતી નિજ હૃદયનો ભાવ કહે પતિને ખુલ્લો સાવ. વલ્લભ વાકપતિ કહેવાય પ્રગટ્યા શ્રી વલ્લભરાય. તેથી કીધો પ્રગટ શ્રુતિસાર છે તત્વ નંદકુમાર. આપણે કહીએ છીએ ને વસ્તુતઃ કૃષ્ણ એવ. એટલે કીધું કે પ્રગટ શ્રુતિસાર. તેથી કીધો પ્રગટ શ્રુતિસાર છે તત્વ નંદકુમાર. શુદ્ધાદ્વૈતનો વાદ સ્થપાય પ્રગટ્યા શ્રી વલ્લભરાય. કહે વલ્લભ મતથી વિરુદ્ધ તેને જાણવો અતિ અબુદ્ધ. તેની ગણના ભ્રમતિમાં થાય પ્રગટ્યા શ્રી વલ્લભરાય. ચાલે અન્ય મત અનુસાર તેનો હોય ન કદી નિર્વાર. લાલ અંતે નરકમાં જાય પ્રગટ્યા શ્રી વલ્લભરાય.
હવે ચોથો શ્લોક છે પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણાંભોજ સેવાખ્ય વર્તમ. તેની સંગતિનું ધોળ કહે છે, એટલે આ ચોથો શ્લોક છે. અહીં કહે છે પ્રગટ્યા ભૂતળમાં વલ્લભરાય, પ્રગટ્યા ભૂતળમાં વલ્લભરાય, પ્રગટ્યો સેવાનો માર્ગ સુખદાય. વ્રજપતિના ચરણોની સેવા નિજજનોને સુખડા દેવા. નિત્ય પ્રતિ આનંદ મંગલ થાય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કરે છે, પ્રેમ ભાવથી પ્રભુને ધરે છે. પત્ર પુષ્પ ફલ જલ સમર્પાય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. ગોપિકેશ પ્રભુ હસતા હસતા, મુખમાં આરોગ્ય આનંદિત થતા. સાક્ષાત આરોગ્ય નહીં પ્રભુ બીજે ક્યાંય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. ચાહે ત્યાં ઘરે ચાહે તેમ ધરે, ચાહે ત્યાં ધરે ચાહે તેમ ધરે. પ્રભુ આરોગ્ય શંકા નહીં ખરે. આટલું બોલતા કુમનદાસજીનો પ્રસંગ યાદ આવે છે ને, કે યમુનાજીના તટ પર ખૂબ જ સુંદર કેરીઓ હતી અને ત્યારે કુમનદાસજીને એ કેરીઓ લેવાની સગવડતા ન હતી. જે દામ કહ્યું એટલા દામ તેમની પાસે ન હતા, એટલે એટલા પૈસા ન હતા. એટલે એમણે શ્રીનાથજીને વિનંતી કરી કે પ્રભુ ભાવથી આરોગજો, અને શ્રીનાથજી તે આંબા આરોગ્ય હતા. આ પ્રસંગ આપણે જાણીએ છીએ. એટલે અહીં કહે છે ચાહે ત્યાં ધરે ચાહે તેમ ધરે, પ્રભુ આરોગ્ય શંકા નહીં ખરે. અગ્નિ સ્વરૂપ મુખ શ્યામનું કહેવાય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. શ્રી વલ્લભનું શરણ ગ્રહીને, શ્રી વલ્લભનું શરણ ગ્રહીને જન્મ સફળ કરો સેવા કરીને. લાલ કલીમાં ન બીજો કોઈ ઉપાય, પ્રગટ્યા શ્રી વલ્લભરાય. હવે પાંચમો શ્લોક છે ઉષ્ણત્વેક સ્વભાવોપ્યતિ શિશિરવચઃ પુંજ પીયુષ વૃષ્ટિર. તેની સંગતિનું ધોળ કહે છે હા હા રે શ્રી વલ્લભ પ્રભુ પ્યારા, હા હા રે શ્રી વલ્લભ પ્રભુ પ્યારા, હા હા રે શ્રી વલ્લભ પ્રાણ પ્યારા. અગ્નિ સ્વરૂપે આપ બિરાજે તિમિરને હરનારા, વચનામૃતની વર્ષા કરીને પ્રેમ પિયુષ પાનારા. સંસાર તાપથી તપ્ત જનોને શીતળતા કરનારા. અહીં ધ્યાન આપો, આમ આપનું સ્વરૂપ વૈશ્વાનર છે, અગ્નિ સ્વરૂપ છે. અહીં શું કહ્યું કે જેના સંસારથી તપ્ત જીવને શીતળતા આપનારા, એટલે અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. આસુરજનને દાહ કરવા અગ્નિ રૂપ ધરનારા, ભક્તજનોને આનંદ આપે શાંત સ્વરૂપ સુખારા. અગ્નિ સ્વરૂપ નથી રુદ્ર સમ આ, તેનાથી છે ન્યારા. વિરુદ્ધ ધર્મો યુગપત રાજે, શીત ઉષ્ણ સંગ સારા. હરિવદન અવતાર અનલ આ નિજ જન નયનન તારા. લાલ પ્રભુને શરણે જાતા, રીજે નંદ દુલારા. એટલે અહીં કહે છે કે જે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દઢ આશ્રય કરે છે તેના પર શ્રી વલ્લભ ઓ શ્રીનાથજી, તેના પર નંદ દુલારા એવા શ્યામ સુંદર પ્રસન્ન થાય છે. શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. હવે છઠ્ઠો શ્લોક છે આમનામ યોક્તમ યદંભો ભવન મનલહ તસ્ય સત્યમ વિભોયત. હવે તેની સંગતિનું ધોળ કહે છે હારે આનંદ સ્વરૂપ શ્રી વલ્લભરાયજી, હારે આનંદ સ્વરૂપ શ્રી વલ્લભરાયજી. હારે અંગો અંગમાં આનંદ છલકાય રે. આનંદ રૂપ લીલા આપના, હારે આનંદ રૂપ સેવા માર્ગ પ્રગટાય રે. હારે જલ ઉત્પન્ન થયું અગ્નિ થકી, હારે એમ કહ્યું છે વેદની માય. શ્રી વલ્લભ અગ્નિ સ્વરૂપ છે, હારે સેવા માર્ગ તે થકી પ્રગટ થાય છે. હારે કાર્ય કારણમાં સામ્ય જણાય છે, હારે ધર્મ કારણના કાર્યમાં સમાય છે. વલ્લભ વહની કારણનું કાર્ય છે, હારે તાપાત્મિકા ભક્તિ કહેવાય રે. હારે કૃષ્ણ સેવા રસ સાગર ઉછળે, હારે તેમાં ઉઠે છે ભાવ તરંગ રે. નિજજનો તેમાં નાય છે, હારે લાલ સેવે છે લલિત ત્રિભંગી રે. હવે સાતમા શ્લોક છે સ્વામીન શ્રી વલ્લભાગ્ને
ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ. તો તેની સંગતિનું ધોળ કહે છે. શ્રી વલ્લભ છિનક સંબંધ જો હોય, ધ્યાન આપજો, એટલે કે એક ક્ષણ માત્ર પણ જેને શ્રી વલ્લભનો સંબંધ થઈ જાય તો કહે છે વ્રજપતિ વદન નિહારન કારણ અંતરતાપ પ્રકટત ઉનકોઈ. એટલે થોડોક સંબંધ પણ શ્રી વલ્લભ સાથે થઈ ગયો ને તો આપણામાં પણ અંતરમાં તાપ પ્રકટ થઈ જાય છે. આપ કૃપા તે આરતી પ્રકટે હરિદર્શન બિनु રહત હૈ રોઈ. यह तो उचित लगत है प्यारे परि आश्चर्य यह बात को होय. पाछे ते जो ताप उपजत है तलफत है जो मीन समोय. व्रजाधीश के विरह ताप में रहत है सुध बुध को खोय. वहनी स्वरूप है स्वामी हमारे आप प्रताप राजत ऐसोय. लाल दास धन्य भाग्य हमारे भाग्यवंत हम सम न कोई. એટલે કહે છે હે સ્વામી, હે વલ્લભગ્નિ, એક ક્ષણ પણ આપના સાનિધ્યમાં રહેવાય ને તો આપની કૃપાથી પ્રાણપ્રિય શ્રી વ્રજાધીશનું વદનની રખવાની આરતી વિરહતાપ ભક્તજનોમાં જે પ્રકટ થાય છે તે તો સર્વથા યોગ્ય જ છે. પરંતુ જે આપશ્રીના મુખચંદ્રને નિરખ્યા પછી પણ એવી રીતે તેમના દર્શન માટે અતિશય તીવ્રતાથી ઉદય પામે છે એ આશ્ચર્યજનક છે. હવે 8મો ઓ શ્રીનાથજી. એટલે 7મો શ્લોકમાં આપણે જોયું ને શ્રી વલ્લભ છિનક સંબંધ જો હોય, તેની સાથે બીજું ધોળ પણ આપ્યું છે આપનું સાનિધ્ય ક્ષણ જો થાય શ્રી વલ્લભ પ્યારા રે. ચેન પડે ન ચિત્તમાં ક્યાંય શ્રી વલ્લભ પ્યારા રે. આરતી પ્રગટે હરિના દર્શનની અતિ વિકળ દશા થાય તે જનની. વિરહ તાપથી મન શેકાય શ્રી વલ્લભ પ્યારા રે. તાપ પ્રગટે સમીપમાં તે ઉચિત ગણાય પણ દૂર થતા અતિ ઉત્પન્ન થાય. આ તો આશ્ચર્યજનક કહેવાય. અલૌકિક અગ્નિ રૂપ વલ્લભ છે તેવા ધર્મો લૌકિકમાં દુર્લભ છે. લાલ સંશય કરવો ન જરાય શ્રી વલ્લભ પ્યારા રે. હવે 8મો શ્લોક છે અજ્ઞાન અંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિત્વમ વર્ણિતમ તે કવિભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ. તો તેની સંગતિના ધોળમાં કહે છે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ રાયજી તેના તેજ તણો નહીં પાર. મોહ માયા રૂપી અજ્ઞાનનો રે દૂર કરે ક્ષણમાં અંધકાર. કવિ લોકો વખાણે જેના યશને રે 3 લોકમાં કરે છે પ્રચાર. અનુભવ સંતોનો પ્રમાણ છે રે શ્રી વલ્લભ અનલ અવતાર. વસ્તુતઃ કૃષ્ણ સ્વરૂપ છે આપનો રે. કહે નિગમ કરી નિર્ધાર. કૃષ્ણ રૂપ જાણી નિજજન ભજે રે સદા સેવા કરે સુખસાર. લાલ વલ્લભ શ્રી ગોકુલેશ રૂપ છે રે તેમાં સંશય ન કરવો લગાર. અગ્નિ સ્વરૂપ છે શ્રી વલ્લભ રાયજી રે. હવે અહીં વિનંતી કરતા કહે છે કૃપા કી બાત કહી ન જાત. કૃપા કી બાત કહી ન જાત. कृपा बिनु मोह में यह रचना. कृपा बिनु मोते यह रचना होत नहीं भली भांत. आपू हृदय विराज के यह सब मेरे हाथ लिखा. तो श्रीनाथजी लालदास गोविंद गुण सुमरत आनंद उरे न समात. આ રીતે શ્રી ગુસાઈજી રચિત શ્રીનાથજી શ્રી વલ્લભાષ્ટકનું આપણે ભાવ દર્શન કર્યું. પ્રિય વૈષ્ણવો, આવી રીતે સ્ફુરદ કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રનું પણ અહીં ભાવ દર્શન દર્શાવ્યું છે. અને આ કરીએ શ્રી સર્વોત્તમ રસપાનમાં શ્રી મહાપ્રભુજીના જે 108 નામો છે ને તેમાં પણ પદ સંગતિ પણ છે અને ધોળ પણ છે. એટલે ખૂબ સુંદર છે. બસ આપણે આમ અંદર તાલાવેલી જાગવી જોઈએ. જેમ કે આપણે કહીએ છીએ ને કે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ. એટલે શ્રી
ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે શ્રી ભાગવતજીનું મંથન કરી સર્વોપરી સમાધિ ભાષામાં પરમ અલૌકિક અમૃતના સમુદ્ર સ્વરૂપ શ્રીમદ ભાગવતજીનું મંથન કરીને એ અમૃતના સાર સ્વરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમના અલૌકિક લીલા રસનું આપ નિજ ભક્તોને દાન કરવા માટે સમર્થ છે. તો હવે આ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ, તો હવે તેનું ધોળ કહ્યું છે એટલે આપને ખ્યાલ આવે કે કેટલું સુંદર પુસ્તક છે. કરુણા કરી નિજ જન પર વાહલે, ધ્યાન આપજો હો, કરુણા કરી નિજ જન પર વાહલે. શ્રીમદ ભાગવત અમૃત સાગર વિવિધ ભાવ રત્નોનો આગર, અર્થ કર્યો ઉજાગર વાલે, સાગર મંથન કર્યું, ગોપી ભાવ નવનીત નીકળ્યું. એટલે સાર રૂપે તેમાં ગોપી ભાવ નીકળ્યો, દમલાદિક અંતરંગને મળ્યું. એટલે દામોદરદાસ સરસાનીજીને તે પ્રાપ્ત થયું. ભાગ્ય ભક્તોનું ફળ્યું વાલે, સાગર મંથન કર્યું. પરમ તત્વ શ્રી કૃષ્ણ મુરાર, ભજવા નિર્ગુણ ભક્તિ પ્રકાર. એટલે પરમ તત્વ શ્રી કૃષ્ણ છે અને તેને નિર્ગુણ ભક્તિના પ્રકારે ભજવાના છે. લાધ્યો ભાગવત સારવાલે, સાગર મંથન કર્યું. ભાગવત શાસ્ત્ર ગૂઢ કહાવે, પંડિત જનની મતિ મુંજાવે, લાલ વલ્લભ સમજાવે વાલે, સાગર મંથન કર્યું. એટલે આવા શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી. હવે સપ્તશ્લોકીની એક હિન્ટ આપી દઉં એટલે આપને તાલાવેલી જાગે એટલા માટે. જેમ કે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં પહેલો શ્લોક છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા, વિહારાન કુર્વાણામ વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા. હવે તેનો ભાવાર્થ એમ છે કે છલકાતા શ્રી કૃષ્ણના પ્રેમમય અમૃતરસ નિધિથી ભરેલી અને શ્રી વ્રજરાજના વિહાર સાગરોમાં નિત્ય વિહાર કરતી ગોપીપતિ શ્રી કૃષ્ણચંદ્રની અતિશય વાલી શ્રી વલ્લભ એવી સંજ્ઞાથી પ્રસિદ્ધ એવી શ્રી મહાપ્રભુજીની સુંદર મૂર્તિ અમારા હૃદયમાં સદા સ્ફુરો. તો હવે તેની સંગતિનું ધોળ કેટલું સુંદર છે. કૃષ્ણ પ્રેમામૃત રસથી ભરેલા જેના અંગરે, ધ્યાન આપજો, કૃષ્ણ પ્રેમામૃત રસથી ભરેલા જેના અંગરે, વસી ઉરમાં એ માધુરી મૂર્તિ વલ્લભની સુરંગરે. લીલા સાગરમાં જે વિહરે નિષદિન રે, સ્વામીની સ્વરૂપ વલ્લભ નથી જરીએ ભિન્ન રે. ષટગુણ સંપન્ન પ્રભુ કરુણાના ભંડાર રે, શ્રી વલ્લભ એવું નામ ધર્યું છે પ્યારું લાગે અપાર રે. વ્રજપતિની પ્રિયા રૂપે સદા સંગરાજે રે, લાલ પ્રભુ શ્રી વલ્લભ પ્રગટ્યા ભક્ત કાજે રે. એટલે પ્રિય વૈષ્ણવો, આ સપ્તશ્લોકીમાં પણ સપ્તશ્લોકી ના સંસ્કૃત શ્લોક તો છે, તેનો ભાવાર્થ પણ છે, સાથે સાથે તેની પદની સંગતિ પણ છે. એટલે તે વધુ સુંદર રીતે સમજી શકાય. અને ત્યારબાદ ધોળ છે અને હજી વિસ્તારથી પણ એક બીજા પુસ્તકમાં છે. તો આટલું ઊંડાણપૂર્વક સમજીએ તો શ્રી વલ્લભના ગુણોને સુંદર રીતે જાણી શકીએ. માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે શું આપણે શ્રી વલ્લભના સ્વરૂપને વધુ સુંદર રીતે સમજવું છે? શું આપણે સર્વોત્તમ, વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી આ બધા સ્તોત્રોને ઊંડાણપૂર્વક સમજવા છે કે જે પુષ્ટિ માર્ગનો મૂળ એવા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું, ગુણોનું અને લીલાઓનું વર્ણન છે? તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. આ રીતે આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. એટલે આપણે આજના સત્સંગમાં સમજ્યા કે શ્રી મહાપ્રભુજી કયા સાત અલૌકિક સ્વરૂપથી પોતાના સેવકોને સ્વરૂપાનંદનું દાન કરે છે અને કયા સાત સ્વરૂપે આપણને ચર્મચક્ષુઓએ દર્શન આપે છે. અને સાથે સાથે શ્રી વલ્લભના સ્વરૂપને સમજવા સર્વોત્તમ અને વલ્લભાષ્ટકનો આધાર લઈને એ પણ આપણે સમજ્યા. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. ઓ શ્રીનાથજી, આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.